આજના વિડીયોમાં આપણે સિંક્રોનસ મોટરની અલગ અલગ પ્રકારની ઉપયોગિતા એટલે કે એપ્લિકેશન વિશે વાત કરશું. હવે આપણે બધા જાણીએ છીએ કે સિંક્રોનસ મોટર જે છે એક કોન્સ્ટન્ટ સ્પીડ મોટર છે. મતલબ કે ઇરિસ્પેક્ટિવ ઓફ લોડ, કોઈ પણ લોડ કન્ડિશન ઉપર સિંક્રોનસ મોટર જે છે એ હંમેશા કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર રોટેટ થાય છે. તો આવી મોટરનો ઉપયોગ અથવા તો એમની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ થઈ શકે, તો એમનું એક લિસ્ટ આઉટ તૈયાર કરેલું છે કે સિંક્રોનસ મોટરનો ઉપયોગ આપણે ફેન અથવા તો બ્લાવરમાં એનો ઉપયોગ કરી શકાય. ટાઈમિંગ ડિવાઇસ તરીકે સિંક્રોનસ મોટરનો ઉપયોગ થઈ શકે. સિમેન્ટ મિલમાં પણ સિંક્રોનસ મોટરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મશીન ટૂલ્સ, ટેક્સટાઇલ મિલ, સેન્ટ્રીફ્યુગલ પંપમાં, સિંક્રોનસ બ્લોકમાં, રોલિંગ મિલમાં અને વેક્યુમ પંપમાં, આવી રીતે વેરિયસ અલગ અલગ કેટેગરીમાં સિંક્રોનસ મોટરનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ વાતથી એનું નોર્મલ ઉપયોગ છે. પરંતુ સિંક્રોનસ મોટર પાસે એક બીજું સેલિયન્ટ ફીચર્સ છે કે જે છે એનો લીડિંગ પાવર ફેક્ટર. તો આ લીડિંગ પાવર ફેક્ટરનું જે ફીચર્સ છે એનો ઉપયોગથી સિંક્રોનસ મોટર જે છે એ વધારે સ્પેશિયલ થઈ જાય છે. હવે સિંક્રોનસ મોટરનો ઉપયોગ એટલા માટે પાવર ફેક્ટર કરેક્ટિંગ ડિવાઇસ તરીકે પણ કરવામાં આવે છે. તો આ પાવર ફેક્ટર કરેક્ટિંગ ડિવાઇસ તરીકે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરવા માટે શું એરેન્જમેન્ટ અથવા તો કઈ કઈ કન્ડિશનો જે છે એ ફોલો કરવી પડે છે. તેમના માટે બેઝિકલી સિંક્રોનસ મોટરને નો લોડ ઉપર, મતલબ કે કોઈ પણ મિકેનિકલ લોડ એપ્લાય કર્યા વગર ઓવર એક્સાઇટેડ કન્ડિશનમાં રોટેટ કરાવવામાં આવે તો આવી સિંક્રોનસ મોટર જે છે એ સિંક્રોનસ કન્ડેન્સર તરીકે ઓળખાય છે. અને સિંક્રોનસ કન્ડેન્સરનો ઉપયોગ એ સિસ્ટમનો અથવા તો કોઈ બીજા ઇલેક્ટ્રિકલ મશીનના પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે એમનો ઉપયોગ થઈ શકે છે. હવે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરવા માટે બે કન્ડિશન જે છે એને ફૂલફિલમેન્ટ કરવી એ જરૂરી છે. જેમાંની ફર્સ્ટ કન્ડિશન જે છે એ કે સિંક્રોનસ મોટરને આપણે નો લોડ ઉપર ચલાવવાની છે અને બીજી કન્ડિશન જે છે કે સિંક્રોનસ મોટરને આપણે ઓવર એક્સાઇટેડ કન્ડિશનમાં એક્સાઇટેશન આપવાનું છે. તો આ માટે સિંક્રોનસ મોટરને સિંક્રોનસ કન્ડેન્સર તરીકે ઓળખાય છે. તો આ સિંક્રોનસ કન્ડેન્સર કેવી રીતે વર્ક કરશે એ આપણે જોઈએ. તો દાખલા તરીકે કોઈ એક મિકેનિકલ લોડ છે, 3 ફેઝ લોડ, કે જેને આપણે 3 ફેઝ સપ્લાય આપેલો છે કે જે આપણે આકૃતિમાં દેખાઈ રહ્યો છે. હવે અત્યારે આ લોડ જે છે એ પોતે લેગિંગ પાવર ફેક્ટર ઉપર વર્ક કરતો હશે. તો સ્વાભાવિક છે કે આ મોટરનો જે લોડ કરંટ જે છે એના સપ્લાય વોલ્ટેજથી લેગિંગ કન્ડિશનમાં હશે, જે આપણે વેક્ટર ડાયાગ્રામ ઉપરથી આપણે જોઈ શકીએ કે વેક્ટર ડાયાગ્રામમાં I1 જે કરંટ જે છે એ ઇલેક્ટ્રિકલ લોડનો લેગિંગ કરંટ છે, તો જે અત્યારે સપ્લાય વોલ્ટેજથી લેગિંગમાં છે. હવે આમની પેરેલલ એક સિંક્રોનસ મોટર કે જે ઓવર એક્સાઇટેડ છે અને નો લોડ ઉપર છે, એટલે કે સિંક્રોનસ કન્ડેન્સરને પેરેલલી કનેક્ટ કરેલું છે. હવે સિંક્રોનસ મોટર એઝ એ સિંક્રોનસ કન્ડેન્સર તરીકે વર્ક કરતું હોય તો ત્યારે તેનો પાવર ફેક્ટર જે છે એ લીડિંગમાં હોય, મતલબ કે લીડિંગ એંગલથી કરંટ જે છે એ ડ્રો કરતું હોય. તો હવે અત્યારે સિસ્ટમનો ટોટલ કરંટ જે છે એ લોડ કરંટ તથા સિંક્રોનસ કન્ડેન્સરનો કરંટ, આ બંને કરંટના સરવાળા જેટલો થશે, મતલબ કે આ બંનેનો રિઝલ્ટન્ટ. તો વેક્ટર ડાયાગ્રામ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ જે રિઝલ્ટન્ટ કરંટ જે છે એ હવે લેગિંગના બદલે સપ્લાય વોલ્ટેજથી લીડિંગ કરંટમાં આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતે જે શરૂઆતમાં લોડના કારણે પાવર ફેક્ટર લેગિંગ હતો એ સિંક્રોનસ કન્ડેન્સરનો ઉપયોગ કરીને આ પાવર ફેક્ટરને આપણે લીડિંગ પાવર ફેક્ટરમાં કન્વર્ટ કરી શકીએ. તો સિંક્રોનસ કન્ડેન્સરના ઉપયોગથી સિસ્ટમનો તથા લોડનો બંનેનો પાવર ફેક્ટર જે છે એ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો કે સિંક્રોનસ મોટરના ફાયદાઓ અને ગેરફાયદાઓ, કે સિંક્રોનસ મોટરનો પ્લસ પોઈન્ટ અને સિંક્રોનસ મોટરના નેગેટિવ પોઈન્ટ. તો પહેલા વાત કરીએ એડવાન્ટેજની. તો સિંક્રોનસ મોટરનો ફર્સ્ટ એડવાન્ટેજ છે કે પાવર ફેક્ટરનું કંટ્રોલ કરે છે. એ સૌથી બેસ્ટ એડવાન્ટેજ છે સિંક્રોનસ મોટરનો કે જેની મદદથી આપણે પાવર ફેક્ટરનું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ.
ત્યારબાદ બીજો બેનિફિટ એ છે કે સિંક્રોનસ મોટર જે છે એ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર છે, મતલબ કે ઇરેસ્પેક્ટિવ ઓફ લોડ, કોઈ પણ લોડ કન્ડિશનમાં સિંક્રોનસ મોટર જે છે એ કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર રોટેટ થાય છે, તો સ્પીડ વેરિએશનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, અથવા બીજી ભાષામાં કહીએ તો સ્પીડ રેગ્યુલેશન જે છે એ આપણને 0 મળે છે. ત્યારબાદ વાત કરીએ એના ગેરફાયદાઓની, તો ગેરફાયદાઓમાં સિંક્રોનસ મોટર જે છે એ બીજી ઇલેક્ટ્રિકલ મોટરની કમ્પેરિઝનમાં થોડી કોસ્ટલી છે. ત્યારબાદ સિંક્રોનસ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય આપવા માટે સ્લીપનો ઉપયોગ કરેલો હોય છે, ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે, આર્મેચર વાઇન્ડિંગ, ઉપરાંત ડેમ્પર વાઇન્ડિંગ, આટલું બધું કન્સ્ટ્રક્શનની દ્રષ્ટિએ ગૂંચવાડા ભરવું હોવાથી મેન્ટેનન્સ પણ થોડું વધારે કરવું પડે છે. અને ડીસી સપ્લાય કે જે આપણે ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટેશન આપવા માટે કરીએ છીએ, તો એ ડીસી સપ્લાય આપણે એક્સ્ટ્રા આપવો પડે છે, કે જે એમનો ગેરફાયદો છે. અને આ ઉપરાંત સિંક્રોનસ મોટરમાં એક્સ્ટ્રા સ્ટાર્ટિંગ પર્પઝથી અથવા તો હન્ટિંગને રિમૂવ કરવાના પર્પઝથી એક ડેમ્પર વાઇન્ડિંગ લગાડેલું છે, કે જે બીજી મોટરની કમ્પેરિઝનમાં એડિશનલ વાઇન્ડિંગ છે. તો આ છે સિંક્રોનસ મોટરના ફાયદાઓ અને ગેરફાયદાઓ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે સિંક્રોનસ મોટર અને 3 ફેઝ ઇન્ડક્શન મોટરની કમ્પેરિઝન કરશું.